મજૂરી માટે મારા બાપુજી સાથે બાપ હવે મને છોડીને ક્યાંય ના જતી ને મારા સમ તારા સમ હવે તને છોડીને ક્યાંય નહીં જાઉં બસ. छोड़ મને छोड़ सूरज सूरज सूरज
કિરણ, લાગે છે આ લોકો અંગારાને ક્યારેય અડ્યા નથી અને સીધો જ આગમાં હાથ નાખ્યો છે. એ લોકોને ખબર જ નથી કે આ આગ જતો સૂરજ બાળીને ખાખ કરીને નાખી દે. સૂરજ, તું ક્યાં હતો? તારા દિલમાં. આપણે તો 7 જન્મના સાથી છીએ અને આપણો સાથ ક્યારેય નહીં છૂટે. ને મારો સાજણ છૂટે ના સાથ, જન્મો જન્મનો એવો સંગાર. તારો ને મારો સાજણ છૂટે ના સાથ, જન્મો જન્મનો એવો સંગાર. પૂછું સાજન પ્રીતની ઘેલી, તારા કાજે દુનિયા મેં મેલી. સાચું કહું છું. તારો ને મારો સાજણ છૂટે ના સાથ, જન્મો જન્મનો એવો સંગાત. હા, તારો ને મારો સાજણ છૂટે ન સાથ, જન્મો જન્મનો એવો સંગાત. સાથે જીવશું ને સાથે રે મરશું, તાતી પ્રીતના સોગન ખાશું. સાથે જીવશું ને સાથે રે મરશું, તાતી પ્રીતના સોગન ખાશું. કોઈ દી આપણે જુદા ના થાશું, દુનિયાથી ગોર કદી ના ડરશું. હા, તારો ને મારો સાજણ છૂટે ન સાથ, જન્મો જન્મનો એવો સંગાત. તારો ને મારો સાજણ છૂટે ન સાથ, જન્મો જન્મનો એવો સંગાત. દિલથી બાંધી સાચી મેં પ્રીતડી, રંગ લાવશે રડિયાળી રાતડી. દિલથી બાંધી સાચી મેં પ્રીતડી, રંગ લાવશે રડિયાળી રાતડી. તુજે કાનોને પૂછું ગોપાલની, સાચું કહું છું તારી પગલની. તારો ને મારો સાજણ છૂટે ના સાથ, જન્મો જન્મનો એવો સંગાત. તારો ને મારો સાજણ છૂટે ન સાથ, જન્મો જન્મનો એવો સંગાત. કિરણ વગરનો આ સૂરજ ખરેખર અધૂરો છે. અને સૂરજ વગરની આ કિરણ અધૂરી છે. આ સૂરજ સાથેનો સાથ ત્યારે જ છૂટશે જ્યારે મારા ખોડિયામાં પ્રાણ નહીં હોય.
એવું ના બોલ કિરણ. મોતને વાલું કરીશ પણ તારા સ્નેહનો સાથ ક્યારે નહીં છું. કાળિયા ઠાકરના સમ. એવું ના બોલ કિરણ. મારી કિરણના સમ ખાઈને કહું છું. એક સમથી સંસારના તમામ બંધનોમાં બંધાઈ જવાય છે. એ બંધનમાંથી છૂટવું નથી મારે. મારી કિરણના સમ ખાઈને કહું છું. કિરણ, હું તને મારા જીવથી પણ વધારે પ્રેમ કરું છું. સૂરજ. કિરણ, ના બાબા ના, બાપુ સામે જ છે. અરે આવો આવો, બેસ. અરે કાકા, તમારી આંખમાં આંસુ? આ મારા મોટા ભાઈ કાનાનો ફોટો છે. કાનાભાઈ બાદર મોટાના કર્જના દેવાદાર થઈ ગયા હતા, એટલે જ તે ગામ છોડીને જતા રહ્યા. મારો કાનો રાત દિવસ મજૂરી કરતો, પણ બાદરને ચૂકવવા જેટલા રૂપિયા તે ભેગા ના કરી શક્યો. એટલે શું? એટલે એ અમને નોંધારા મૂકીને ચાલ્યા ગયા. એણે આત્મહત્યા કરી લીધી. પણ મારું મન નથી માનતું. બાદરને મળવા માટે ભાઈ ગયો હતો, પણ ભાઈની લાશ રેલવેના ફાટક પરથી મળી હતી. સમજી ગયો કાકા, પણ તમે ચિંતા ના કરો. કાનાભાઈનું વેર હું વાળીશ. આજ મારા હૈયાને ટાઢક વળી. સૂરજ, એકવાર મારી દીકરી કિરણ હારે તારા લગ્ન થઈ જાય ને, પછી હું મોતને પણ વધાવી લઈશ. બસ બસ એકવાર તું લગ્નની હા પાડી દે. અરે કાકા, હજી લગ્ન થવાની ઉંમર તો થવા દો. ઓ તારી, આટલો મોટો થયો ને હજી ઉંમર થવા દેવી છે? અરે અમે જ્યારે તારી ઉંમરના હતા ત્યારે તો અમે ઘોડે ચડીને એ લગ્ન કરવા નીકળી પડ્યા હતા. આખા ગામમાં લાગણીનો ઉભરો, ચારે બાજુ મંગળ ગીતો ગવાતા, રાસ ગરબાની રમઝટ જામેલી, ચારે બાજુ લોકો આહા ઠસો ઠસ ભરેલા, અને વચ્ચે હું હાર પહેરીને એ નિરાંતે બેઠો હતો. એક બાજુ ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે ને કૂદે, અને જે મારા બેટા ગયા ક્યાં? સમજો. કિરણ, કુદરતને આપણા બાળપણાની પ્રીત મંજૂર હશે, એટલે જ તારા હાથે કોળિયા ભરીને ભવભવની ભૂખ ભાગું છું. અવતાર આખો આમ જ કોળિયા ભરાવીને ખવડાવતી રહી સૂરજ. સૂરજના પ્રેમનો પ્રકાશ પાથરીને અવતાર ઉજળો કરીશ. દેવજી, અરે આવો આવો કાળુ, આવો. તમારા માટે રજાઈ પાથરું. રજાઈ પાથરીને રૂપિયા ભૂલાવા માંગો છો? કયા રૂપિયા? પરધામ પહોંચેલો દીકરો દેવું કરીને ગયો તે. જો દીકરાનું દેવું તો બાપ જ ભરે ને. આજ તો દુનિયાનો દસ્તુર છે. કાળો, દુનિયાનો દસ્તુર આ દેવજી બદલી નાખશે. તે વારસો માંગ્યો હોત તો વારસો આપી દે, પણ દીકરાના મોતના બદલામાં તને ફૂટી કોડી પણ નહીં મળે. તારાથી થાય કરી લે, જા. કરવાનું મારે નહીં, તારે છે દેવજી. આ ખોડું ખાલી કરી નાખ. મરતા પહેલા
તારા દીકરાએ બાદરના નામે કર્યું છે. તમારાથી થાય તો ઠીક, નહીતર મારા માણસો ખાલી કરાવશે. એ કાળુ વાઘ, એવું કરવાની ભૂલ ના કરતો. વાહ દેવજી, તમારી દીકરી તો કામણકારી છે, એ પણ કુંવારી છે અને હું પણ કુંવારો છું. જો મારી સાથે લગ્ન કરાવી દો તો બધું દેવું માફ કરી દઉં. ખબરદાર જો એનું નામ લીધું છે તો. કિરણ બસ મારી જ છે. હવે એનું નામ લીધું છે તો ભોયમાં ભંડારી દઈશ. સપના જોવાનું છોડી દે છોકરા. શાંત થઈ જા દીકરા, શાંત થઈ જા. ગુસ્સો ના કર. હટી જા મારા માર્ગમાંથી. કાકા, કોઈ મારું અપમાન કરે ને તો હું જે સમજીને પી જાઉં, પણ કોઈ તમારું અપમાન કરે ને તો મારાથી ન સહન થાય. નહીં, ધીરજ રાખ. હે દેવજી, તારો હિસાબ તો પછી જોઈ લઈશ, પહેલા એનો હિસાબ જોઈ લેવા દે. મોટા, આ જસ્યો તો વ્યાજ આપતો નથી, મૂડી આપવાની પણ ના પાડે છે. અને હા, એ ગામમાં એમ પણ કહેતો ફરે છે કે મોટાથી થાય તે કરી લે. મને માફ કરી દો મોટા, મારી ભૂલ થઈ ગઈ. પાદર માણા મારવામાં બદનામ છે. પીઠમાં મારું કે પેટમાં મારું ચસા, પણ માણા મારું. આજે તારા મોતની આ બદનામી પાદરના નામે લખાઈ ગઈ છે. માગશો એટલા રૂપિયા આપી પણ મને છોડી દો. મહેતાજી, આની ઉપર કેટલા છે? વ્યાજ અને મૂડી થઈ 25,000 રૂપિયા. મહેતા, હવે જીવતા રહેવું હોય તો 1.25 લાખ આપવા પડે, નહીં તો
માગશો એટલા રૂપિયા આપીશ પણ મને મારશો નહીં. લે તો આ છોડ્યો. કાળુઆ શું થયું તને? બોલ મારા ભાઈ બોલ. કોને માર્યો તને? માર. કોણે કર્યા આવા તારા હાલ? બોલ. લાખાના દીકરા સૂરજે. લાખાના દીકરા સૂરજે? મહેતા, બાંધો હથિયાર અને કરો ગાડી તૈયાર. બાદર આજે ફરી બદનામ થવા તૈયાર છે. લાખાના ઘેર મોતનો ખેલ ખેલવાનો છે. ચાલો એના ઘરે મોતનું તાંડવ ખેલીશું. લાજ લાજ શરમ આવે છે કે નહીં? હા, આમ છેડતી કરતા શરમ નથી આવતી? આયો મોટો, ઘરમાં માં બહેન છે કે નહીં? માં બહેન તો છે પણ તારા જેવી ઘરવાળી અરે નથી. જા મુઆ જા, તારા જેવા તો કેટલાય જોયા નવરા. જા. શું થયું ગજરી? જોતો નથી ગજરીની છેડતી થઈ છે. કોણે કરી ગજરીની છેડતી? અરે એ જતો રહ્યો પેલો મુઓ નખો દિવસ સાલો. ઓ તારી જતો રહ્યો, કરજે હવે ફરી ગજરીની છેડતી, ખબર પાડી દઉં. ગજરીની છેડતી કરવા વાળાને તો હાથ પગ ભાંગીને ભૂકા કરી નાખો. ચિંતા ના કર ગજરી, આ મગન હજુ બેઠો છે, મરી નથી ગયો. એલા એ આગો ખસ. તું આગો ખાસ અરે ગજરી ગજરી મારી છે. અરે પણ ઝઘડો છો શું કામ? ગજરી મારી છે. હે ભગવાન, ઉભા રહો. તમે બંને અંદરો અંદર ઝઘડો છો ને? નખો દ્યો, ઉભા રહો સાલાઓ, ઉભા રહો. આઈ બની તમારી, ઉભા રહો, તમારી વાત નથી. સૂરજ, મને નથી ખબર કે તું મને આટલો પ્રેમ કરે છે કે મારા અપમાન માટે તો પોતાનું માથું વડાવી નાખીશ. કિરણ, પ્રેમ એ તો પ્રભુએ આપેલી પ્રસાદી કહેવાય. પ્રસાદી વેચે, પ્રેમિકા થોડી વેચે. મારી પ્રેમિકાની સામે કોઈ જોશે ને તો ધડથી માથું અલગ કરી દઈશ. સૂરજ, તારી આ વાણી ઉપર તો મને મરવાનું મન થાય છે. અરે મરે તારા દુશ્મન. સૂરજ. કિરણ, બૂમો કેમ પાડે છે બાદર? નહીં સૂરજ, તને કિરણના સમ છે. અરે કાકા, આ તમે શું કર્યું? એ બાદર, આજે તારું નસીબ સારું છે કે મને કાકાએ રોકી લીધો. આ તારા કાળા ધંધા છોડી દેજે, નહીં તો ગામ છોડવાનો વારો આવશે. નહીં, જો ગામ છોડાવીશ, દુનિયા છોડાવીશ. બાદર મોટા, હું તમને હાથ જોડું છું. મહેરબાની કરી તમે અહીંથી ચાલ્યા જાઓ. હા, આ ઝઘડાનો કોઈ અર્થ નથી. માફ કરજો. આના વતી હું માફી માંગુ છું. અત્યારે તો જઉં છું દેવજી કાકા. સમજાવી દેજો આને. બાદર મોટાનો રસ્તો કાપવાની હિંમત ના કરે. ચાલો. સૂરજ, 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 આજે આ સૂરજે બાદર બદનામનું અપમાન કર્યું છે.
હવે આનો એક જ રસ્તો છે. સાપ પણ મરે, લાઠી પણ ના તૂટે. કયો રસ્તો મોટા? રામપુરા ચોકીનો પરબત ફોજદાર. યાદ કરો ને હજુરી માટે હાજર થાય તેવો એક જ ફોજદાર, પરબત ફોજદાર. હારે રાખે બે જમાદાર. એ ચંદુ મંગા, બાપુને સલામી દ્યો. આ તો ગામમાં જરા લટાર મારવા નીકળે ત્યારે ખબર પડી કે સૂરજના તણકાથી તમે જરા દાઝ્યા છો. હા ફોજદાર, આ સૂરજે એવી લાય લગાવી છે, આ ધગધગતા સૂરજને ઉઠાડું નહીં ત્યાં સુધી મારી લાય નહીં ઓલવાય. તમારી લાય ઓલવવા માટે ફાયર બ્રિગેડનું કામ હું કરીશ. તમે નિરાતે શું સૂરજના નામના ઉજાગરા આજથી આ પરબત ફોજદારના. મહેતાજી, આ ફોજદારને ભલે પગાર સરકારનો ખાતા હોય, પણ વફાદારી તો બાદર મોટાની છે. સુરાજ, તને આ પરબત ફોજદારના હાથમાંથી હવે કોઈ નહીં બચાવી શકે. અરે તારું ભગવાન પણ નહીં. ગંગા, તને ખબર છે બાદર ગામનો ઉતારને બદમાશ માણસ છે. એક નંબરનો મવાલી છે. મવાલી ક્યારે શું કરી બેસશે ખબર છે તને? અરે સૂરજ તો આપણો એકનો એક દીકરો છે, એને કઈ થઈ ગયું તો? પણ માં, એ બાદરની શું તાકાત છે કે મારી સાથે વેર બાંધી શકે? અડકાયા કૂતરાનો શું ભરોસો બેટા, એ આપણને રખડતા કરી દેશે. એ લકાભાઈ, તમારો સરકારી કાગળ. હાય હાય, જોયું? આ બાદલની સામે પડતા સરકારી કાગળ આવી ગયો. એ શું કે છે? હા, જુઓ. મને તો ખબર જ હતી કે બાદર પહોંચેલો માણસ છે, એની સામે પડવામાં સાર નથી. પણ મારું માને કોણ? અરે બાપા, ખુશ થાવ, ખુશ. હવે આપણી લોટરી લાગી ગઈ છે. અરે શું? હે ભગવાન, તમારો ખૂબ ખૂબ આભાર. હવે મારી બાઇક લાવવાનું સપનું સાકાર થશે. ખરેખર. અલ્યા છગન, બોલ ને મગન. લાગતું નથી કે હવે આપણી દાળ ગળે. હા, પણ આગળ મૂક્યા વગર થોડી ને ગળે. પેલી ગજરી આપણી સામે જુએ ને તો આંધણ મૂકું ને. હા, આઈ ગુની તરી. આ તો સાચી છે હો મગન. પણ ખીચડી થોડી દૂરથી પડે. સાચી વાત છે હો, તારી સાચી વાત છે. અરે મુઆ, મેળ પડી જાય તો કેવું? એ ટપાલી, એ ટપાલી, અરે ટપાલી અહીંયા. એ અરે લે, આ તો છગન મગન વળી છાપરે લગન મને બોલાવ્યો. કોઈ લગન થવાના એદાણ દેખાય? અલ્યા ટપુડા, લગનના તણખા નો માર. આ તો દાયજા ઉપર ડામ જેવું છે. એ તમારા દામ ઠરવા માટે હું શું કરું? આલે આ પેલી ગજરી છે ને એને આ કાગળ દઈ દેજે. આમાં વળી શું છે? એ જે હોય તું દઈ દેજે ને. ગજરીને દઈ દેજે એટલે ખબર પડી જશે. એમ? હા. તો ચાલો તારે. આપણું કામ થઈ ગયું. અલી રમલી, એક વાત કહું? આ રોજ મને કોઈ છે ને ટપાલ લખ કરે છે. ટપાલમાં શું લખે છે? પ્રેમની વાતો. અલી, પ્રેમની વાતો શું હોય? હે, મને કહેતો ખરી. રેવા દે ને. આ બધા છે ને પેલો ઠીંગણો ને પેલો લાંબડો, એ બંનેના કારસ્તાન છે. હા, ખોટું ના બોલીશ. પેલા ટપ્પુ ટપાલી ઉપર તારી નજર છે, મને ખબર છે.
એ લ્યો તમારો કાગળ. મારા સપનાની રાજકુમારી ગજરી, તારી યાદમાં ત્રણેય કાળને વાગોળી રહ્યો છું. વર્તમાન તને જોવામાં જાય છે અને ભૂતકાળમાં કંઈ ના કરી શક્યા, અને ભવિષ્યમાં મારી રાણી થાય એવી આશા સાથે આ પત્ર લખું છું. મારી જેમ ફૂલોનું જતન કરે તેમ હું તારું જતન કરીશ, ને આખો દિવસ ભમરાની જેમ તારી આજુબાજુ ભટક્યા કરીશ. અને આ ભમરાનો પ્રેમ સ્વીકાર કરજો હો. રોહિત, બોલ રીના. રોહિત, આ તારી રીના તારી ક્યારની રાહ જોઈ રહી છે. હમણાં જ આવી રહ્યો છું. ગાડી મળે એટલે તરત આવું છું. યસ, ઓકે, બાય. સાલું હજુ સુધી મને કોઈ લેવા કેમ ના આવ્યું? આવવાના હતા પણ કેમ ના આવ્યા? લાવને ફોન કરી જોઉં. હલો, અવાજ ઓળખ સૂરજ. કોણ બોલું છું? બોલવાની આદત મારી નથી મારા ભાઈ. ક્યાં છે તું? રામપુરાના પાર્ટી ઊભો છું. તું ત્યાં જ ઊભો રહે મારા ભાઈ, બસ પહોંચ્યો. બળદ ગાડું લઈને લેવા આવે છે. અરે તું જોજે તો ખરા, હમણાં જ આવ્યો. કોણ હતું સૂરજ? એ તો મારા બાળપણનો ભેરુ હતો. નામ નહીં લઉં, તું જોઈ લેજે. એ રોહિત. અરે સૂરજ. અરે દોસ્ત, કેમ છે? કેમ સૂરજ, મજામાં? હા મજામાં. કેમ તું આખો દિવસ કિરણની સાથે જ હોય છે? કેમ કે કિરણ મારી દોસ્ત છે. રોહિત, આ કિરણ છે. દેવજી કાકાની દીકરી કિરણ? હા રોહિત, તે બરાબર ઓળખી. આની સાથે મારા લગ્ન થવાના છે. કેમ દોસ્ત, જોતો રહી ગયો ને? ચિંતા ના કરીશ, તને પણ આવી લાડી મળશે. આવી નહીં સૂરજ, આજ લાડી. તે કઈ કહ્યું રોહિત? ભાગ્યશાળી છે સૂરજ કે તને કિરણ જેવી કન્યા મળી. સૂરજ, ઘરે જઈશું? હા રોહિત, બાઇક તું ચલાવી લે. માફ કરજે સૂરજ, મને બાઇક ચલાવતા નથી આવડતું. તો ચલ પાછળ બેસી જા, બાઇક હું ચલાવી લઉં છું. મને તારા વગર જરાય નતું ગમતું રોહિત. સારું થયું તું આવી ગયો. આવજે સૂરજ. બાય. આવજે રોહિત. બાય બાય. બાય. બાય બાય. સૂરજ, તારા મિત્ર રોહિતના ચાલ ચલન સારા નથી લાગતા. અરે એ તો પહેલેથી મજાક્યો છે યાર.
સારું. ચલો ઓકે, બાય બાય. બાય. પાછું કોણ હતું ગજરી? પેલો ટપુ ટપાલી. શું કર્યું એણે? અરે એની શું તાકાત, ધોબીના લુગડાની જેમ ધોઈ નાખું. હા, પેલો ટપુડો તો એવો જ છે. પેલાએ મને લવ લેટર લખ્યો. બોલો. હે? લવ લેટર? હા હા, લવ લેટર. ચિંતા ના કર ગજરી, એને હું જોઈ લઈશ. લાગે છે હવે મારે તારી હારે રહેવું પડશે. બરાબર છે છગન, તું ડાબે ને હું જમણે. બરાબર છે. મારા રોયા. ઓ બાપ રે બાપ. કહું છું તમે બંને જણ મારી રક્ષા કરવાના છો. ઉભા રહો, ઉભા રહો કહું છું. તું ભાગ ને ભાગ. જગતને છોડી દઈશ પણ કિરણને નહીં. અરે એના માટે તો શહેર છોડીને આવ્યો છું. કિરણ પહેલા મારી પસંદ હતી અને એને હવે હું કોઈને નહીં થવા દઉં. રોહિત, 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 તું આવી ગયો? તે મને કેટલી બધી રાહ જોડાવી. કેમ છે રીના? હું તો મજામાં છું, પણ બાપુ. શું થયું બાપુજીને? કેન્સર. ડોક્ટરે કહ્યું છે કે જો બાપુજીનું ઓપરેશન થઈ જશે ને તો મારા બાપુજી બચી જશે. પણ એના માટે મારે 1 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવાની છે. એ રોહિત, રોહિત પ્લીઝ તું મને મદદ કર ને. શું મદદ કરું તને રીના? રોહિત કેમ કઈ બોલતો નથી? રોહિત, રોહિત તું મને મદદ નહીં કરે ને તો પછી મારા બાપુનું શું થશે? પ્લીઝ રોહિત, પ્લીઝ તું મને મદદ કર ને. રોહિત તારા વિના મારું કોઈ જ નથી. પ્લીઝ તું મને કંઈક મદદ કર ને. મારું તો દેવાળું ફૂંકાઈ ગયું એટલે જ શહેર છોડ્યું. ક્યાંથી તને મદદ કરું? એ ટપુ ટપુ, એ ટપલી અહીંયા આવ, અહીંયા આવ. અરે ઉભા રહે. અરે ઉભા રહે. છોડ. અરે અહીંયા છોડ. અરે ભાઈ ઉભા રહે. અરે ભાઈ, અરે અહીંયા આવ કહું છું. અહીંયા આવ. અરે છોડ. એ ટપુડા ક્યાં ભાગે? આમાં જવા દે મને, જવા દે. અલે છોડ. અહીંયા બેસ. એ મારે તો હજુ ઘણી ટપાલો આપવાની બાકી છે. અરે તારે મારું એક કામ કરવું પડશે. એ મને નહીં ભાવે. તમારું કામ તમારી જાતે જ કરી આ લેવાનું. કામ તારા આધારે જ થાય એવું છે. અમારો પ્રેમ પત્ર ગજરીએ ભલે ના સ્વીકાર્યો, પણ તું હવે લખ. હા. એ ના ભાઈ, આ કામ મારાથી નહીં થાય. એક જ અરજી કરીને ટપ્પુની બદલી કરાવી નાખું. હા, એ બરાબર છે મગનો. ના ના, એવું ના કરતા. તો તમારી બદલી લાવો કેમ લાવો છે? તમારો પ્રેમ પત્ર એ ટપાલી બની લખી દઉં અને પહોંચાડી દઉં. करती जाय रे, आ जाय रे, पेली 16 वरसनी सुंदरी, पेली 16 वरसनी सुंदरी. हाँ घिलो तो थाय रे, ओ थाय रे, अरे मन माजीला, छोकरा छेल छबीला, छोकरा लटका
લટકા કરતી જાય રે આ જાય રે પેલી 16 વર્ષની સુંદરી પેલી 16 વર્ષની સુંદરી પ્રીત ઘેલો તો થાય રે થાય રે અરે મનમાં જીલા છોકરા ઓર છેલ છબીલા છોકરા લટકા કરતી જાય રે આ જાય રે પેલી 16 વર્ષની સુંદરી સૂરજ, તારા સહવાસની સુવાળી પળ મારે માણવી છે. હવે આ સુવર્ણ સફરને જીવનના અંત સુધી સફળ બનાવીશું. સંસારના સાગરમાં મરજીવા બનીને તરીશું કિરણ. જીવતો નર ભદ્ર પામે. જીવતો હોય તો ભવસાગરના હાચા મોતીડા વીણીને જીવન જીવી જાય ને મરેલો મરેલાને તો માછલા ફાડી ખાય. ખોદદાર, તમારો અર્થ ના સમજ્યો. અર્થ સમજાવવા તો આવ્યો છું સૂરજ. પ્રેમે પ્રસાદી મળી એ તારા ભાગ્યની વાત છે. આટલી સુંદર પ્રેમિકા મળી એ પણ તારા ભાગ્યની વાત છે. અને આની હારે પ્રેમનો પંથ પકડ્યો છે તો હવે જરા બાદરનો માર્ગ છોડી દે. હવે સમજો, બાદરની ચમચાગીરી કરવા આવ્યો છે કા? એ ઊંચા અવાજે ફરી બોલ્યો તો જેલના સળિયાની પાછળ ધકેલી અરે દઈશ. જા, ધમકી બીજાને આપજે ફોજદાર. એવું ના બને કે રામપુરા પોલીસ ચોકી છોડવી પડે, સમજ્યો? રામપુરા ચોકીના પરબત ફોજદારને ધમકી? એ હવે તને આ પરબત ફોજદારના હાથમાંથી કોઈ નહીં બચાવી શકે. જોઉં છું તને મારા હાથમાંથી કોણ બચાવી શકે છે. હા, મહેફિલમાં ખલેલ ના પડે તો બાદર મોટા સલામ કબૂલ કરો. ભલે પગાર સરકારનો ખાતા હોઈએ, સલામ તો તમારા દરબારમાં જ કરીએ ને. હવે વેવલા વેળા છોડ અને કામની વાત કર. બાદર મોટા, સુરજને સકંજામાં લેવાનો તખતો ઘડાઈ ગયો છે. બસ એકવાર સળિયા પાછળ ધકેલ દઉં પછી આજીવન કારાવાસ. મોટા એક વાત કહું? બોલ.
વાહ કાળુ વાહ. ફાધર બદનામીથી ક્યારે ડરતો નથી. માણસને મચ્છરની જેમ મસળવો આ ફાધર મોટાનો શોખ છે. પણ આ વખતે નવી રમત છે, મજા આવશે. બાદર મોટા, આ વખતે પોલીસ ખાતાએ વિચાર્યું છે કે તમે વિચારવાનું બંધ કરી દો ફોજદાર. જ્યાંથી પોલીસ વિચારવાનું છોડી દે છે ત્યાંથી આ બાદર વિચારવાનું શરૂ કરી દે છે. બાદરની સામે પડે એટલે મોતનું આમંત્રણ. એને કોઈ ના બચાવી શકે. કાળુ, ફેરવી નાખો મંગળ આરતીને મરસ્યામાં. રીના, તારે મારું એક કામ કરવું પડશે. મોટા, આ રીના છે, એના બાપુને કેન્સર છે. કેન્સર એટલે દુનિયામાંથી કેન્સર. પણ જો ઓપરેશન થાય તો બચી જાય. એના માટે રૂપિયા જોઈએ. કેટલા? 1 લાખ રૂપિયા. ખાલી 1 લાખ? ઓપરેશન પછી ખાવા પીવા માટે તો કંઈક જોઈશે ને. એના માટે શું? મારા બાપુ સાજા થઈ જતા હોય ને તો હું કોઈ પણ કામ કરવા તૈયાર છું. તમે કામ બોલો મોટા. બે પ્રેમી પંખડાને નોખા કરવાનું. હા? સૂરજ અને કિરણને. આ કામ તારાથી થશે? હા મોટા, આ કામ હું જરૂરથી કરીશ. મોનેમ, રેંદણ વીણવા ગઈ તી મોરી સૈયર, ઈંદણ વીણવા ગઈ તી રે. એ લાંબા ટૂંકા, મારો માર્ગ કેમ રોક્યો તમે? અને એ આવા વરસતા વરસાદમાં? હા હા. એ ગજરી, તને મારો પ્રેમ પત્ર ગમ્યો? બોલ ને, ગમ્યો ગમ્યો. પ્રેમ પત્ર ગમ્યો ને? કેમ ના ગમ્યો? અરે, મેં તો આખો પ્રેમ પત્ર વાંચ્યો પણ ખરો. અને હા, કેમ ના ગમે? ગજરીના દીવાનાઓ આટલા હોય તો. અને તમારી તોલે કોઈ આવે ખરું? ના. ઓ બાપુડી, તમે આમ રડો છો કેમ? આટલા લાગલા તાણો છો કેમ? આજ સુધી અમારો તોલમાપ કોઈએ કર્યો જ નથી ગજરી. હે ભગવાન. પણ ગજરી, આ મગન ક્યાં માને છે કે હું ગજરીને પ્રેમ કરું છું? તું ક્યાં માને છે? ગજરી તો મગનને જ પ્રેમ કરે છે. એ કામ કરો, તમે બંને જણા છે ને એકબીજાની સાથે છે ને આમ પ્રેમ ભરી વાતો કરો. હા, ત્યાં સુધી હું હમણાં આવી. ભલે. એ મગન, શેની વાત? પ્રેમની. કોના પ્રેમની? ગજરીના. ગજરી તો ગઈ. હે? તો હવે આપણે કોની વાત કરશું? આજ તો કિરણને મારા મનની વાત કહીશ દઉં.
કિરણ તું મારું સગપણ સ્વીકારી લે. હું શું ખોટો છું? રોહિત, મારો માર્ગ છોડી દે. તું મારી પહેલી પસંદ છે. બાળપણથી હું તને ચાહું છું. રોહિત, કહ્યું ને મારો માર્ગ છોડી દે. મારા પ્રેમનો સ્વીકાર કર કિરણ. માર્ગ છોડી દે, કહ્યું ને. હે, તમે બંને અહીંયા? શું થયું? દાઢમાં દુખે છે? દાઢમાં અને મગજમાં બંનેમાં સડો થયો છે. ચાલ સુરજ, જઈએ, મોડું થાય છે. બરાબર દવા કરાવજે, મટી જશે. ચાલ કિરણ, બાય. દવા તો હું તારી કરીશ સૂરજ, પણ દોસ્ત બનીને નહીં, દુશ્મન બનીને. કિરણ, હું મારા ઘરનું પાણી ભરાવીને જ રહીશ. હેલો, કોણ? રીના? હા, હું હમણાં જ આવું છું. હા? એ રીના, તે મને બોલાવ્યો? આવ રોહિત. રોહિત, મારે તને એક વાત કહેવી છે. મને કાળો વાઘ મળ્યો તો. હે? અને મને તો રૂપિયા મળશે, પણ તને? મને કિરણ મળશે. એણે મારું અપમાન કર્યું છે, એનો બદલો તો હું જરૂર લઈશ. અરે ઓ ટપ્પુજી, ઉભા રહો, આ તમારી ટપાલ પડી ગઈ. તુંમાંથી તમે? હા તો વળી, પોતાના હોય એમને માન તો આપવું જ પડે ને. અરે ટપ્પુજી, શું વિચારમાં પડી ગયા હો? જુઓ, તમે છે ને ગમે તે માનતા હો, પણ મેં તો તમને પોતાના માની લીધા છે. હા, હાય હાય, આ સપનું છે કે હકીકત? મને કોઈ ચૂપલો તો ખરો. અરે તું, ઓ પપ્પા. એ આ કેમ આમ ભાગી ગયો? લાગે છે એને લોટે જાવું છે. અરે સૂરજ, અહીંયા બાઈક કેમ ઊભું રાખ્યું છે? અરે કિરણ, મારી કિરણને શોભે દેવી નવરંગ ચુંદડી ઓઢાડવી છે. આવલા ભરેલી ચુંદડીથી મારી કિરણ ઓળખાય. હું તો મારા સૂરજના શ્વાસોશ્વાસને ઓળખી લઉં, જેમ પહેલો વરસાદ માટીને ભીંજવીને બહેકાવી નાખે. તારો પહેલો પ્રેમ મને ભીંજવી નાખે છે. મારા અરમાનો તો બસ તારી સાથે જ છે. છે. અરે એ તો બીજાની થઈ ગઈ છે. ક્યારેક પ્રેમ ભરી નજરે રોહિત એકવાર મારી સામે તો જો. મારી નજરમાં તારા નામનો પ્રેમ દેખાશે.
રીમઝીમ વર્ષો મારા દલમાં મારી ગોરી 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 રૂપાળિયા કાયા તારી કામણગારી લાગે જરમર જરમર મેં હુલીએ તારી કાયાના કામણ જાગે સાંજણ વરસો મારા મન ભાયો 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 રીમઝીમ વર્ષો મારા દલમાં મારી ગોરી 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 ગાયા મેં તો ગીતડા વર્ષે આ પ્રીત નો વર્ષા સાંજણ વરસો મારા મન મન ભાયો 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 રીમઝીમ વર્ષો મારા દલમાં મારી ગોરી 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 વર્ષો મારા દલમાં મારી ગોરી 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 સાંજણ વરસો મારા મન ભાયો 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 અરે રીના તું ક્યારે આવી? હું તો તારી પાછળ જ ઊભી હતી. જવા દે તું મને એમ કે સૂરજ માટે શું વિચાર્યું? કોઈ પ્લાન બનાવ્યો કે નહીં? હમણાં જ ફોન કરું છું. શિકાર એની મેળે જ જાળમાં ફસાઈ જશે. હા હા બોલ રોહિત. હા હા હમણાં જ આવ્યો. હા તું અહીં જ રહેજે કિરણ, હું હમણાં જ આવું છું.
ક્યાંય જતી નહીં. રોહિત, મને કેમ બોલાવ્યો? કેમ દોસ્તને ના બોલાવાય? અરે ગાંડા, તારા માટે તો મારો જીવ પણ હાજર છે યાર. તારો જીવ તો જોઈએ છે. લે, કાળજુ કોરીને કાઢી લે યાર. અરે યાર, હું તો મજાક કરું છું. હું ને રીના 1-2 દિવસ માટે શહેર જવાના છીએ. કાગળ ઘરે ભૂલી ગયો છું. જરા તારું બાઈક આપને, હમણાં જ પાછો આવું છું. બસ આટલી જ વાત? લે ચાવી. સૂરજ, તું રીના સાથે વાત કર, હું હમણાં જ આવું છું. સૂરજ, હા? તને એમ નથી લાગતું કે કિરણ સાથે પ્રેમ કરીને તે કોઈ ભૂલ કરી હોય? કેમ? કારણ કે કિરણ તને સાચો પ્રેમ નથી કરતી. એ રીના, આ શબ્દ ફરીવાર ના બોલતી. અરે બાબા, હું તો મજાક કરતી હતી. તું પણ શું સાચું માની જાય છે? સાચું કહું ને તો તારા પ્રેમની કસોટી કરતી હતી. હવે આજ પછી ક્યારે મજાક નહીં કરું. બસ બસ. એ કિરણ, કેમ નવાઈ લાગી ને? ચિંતા ના કર, સૂરજનું જ બાઈક છે. તું અને બાઈક? હા, હું તો પ્લેન પણ ચલાવી શકું છું. પણ તું શું કામ સુરજનું બાઈક લઈને ફરે છે? સૂરજ રીના સાથે રોમાન્સ કરે છે, રંગ રલિયા ખેલે છે. મારા ઉપર હાથ ઉપાડવાથી સૂરજ રંગ રલિયા ખેલ તો બંધ નહીં થઈ જાય. પ્રેમના ખેલ તારી હારે ને પથારી કોઈ બીજા હારે? નહીં, સૂરજ એવું ના કરે. ભરોસો ના હોય તો ચાલ મારી સાથે, તને નજરે બતાવું. જોયા પછી તો વિશ્વાસ કરીશ ને? સૂરજના 2 રૂપ. જો વાત મારી ખોટી નીકળી ને તો આખી જિંદગી તારો ગુલામ બનીને રહીશ. ચાલ મારી સાથે. સૂરજ, હા? પ્રેમના નામે આવો પ્રપંચ? મારો પરમેશ્વર આવો હલકટ? કિરણ, હે કિરણ, તું આ શું બોલે છે? સૂરજ વગરનો કિરણ પહાડોમાં પડઘાતો હતો અને કિરણ વગરનો સૂરજ સાવ ફિક્કો લાગતો હતો. કિરણ વગરનો સૂરજ ભૂખે મરવા પડ્યો હતો. પવિત્ર પવિત્ર પ્રેમનો અમૃત પાનારો હળાહળ જૂઠનો ઝેર પાતો રહ્યો અને મને ખબર પણ ના પડી. જોયું રીના? હાથ છોડ મારો. પ્રેમના પાસા મારી સાથે નાખતો અને ચાહતની ચોપાટ રીના સાથે કરતો. આવું કરતા તને શરમ ના આવી? આ તો શું બોલે છે? તને એનું ભાન છે? તમાચો મારવાથી તકદીર નથી બદલાતી સૂરજ. આજ પછી કિરણ વગરનો સૂરજ અને સૂરજ વગરની કિરણ. ભૂલી જજે મને, ભૂલી જજે. ગજરી, એ ગજરી. અરે તું અને એ અહીંયા કેમ? શું વાત છે? હું તારા માટે ઉચ્ચ વિચાર ધરાવું છું. ઓહો હો, ઉચ્ચ વિચાર ધરાવે છે. હું તને મારા ઘરની રાણી બનાવવા માંગુ છું. શું વાત છે? રાણી તો બનાવીશ પણ પાણી હું જ ભરીશ. બંગના, એક વાત કહું? જો તો ખરો, કોઈ આવતું લાગે છે. તને જ મળવા આવતું લાગે છે. મારું નામ છગન છેલ. ઓહો, છગન છેલ. તો પછી છે ને, અચ્છા આપણે જઈને બૂમો પાડો ને. પણ ક્યાં છે સીડી?
હવે સીડીનું શું કામ છે? છાપરે ચડીને બૂમો મારવી છે. એમ? હા. અરે મુવા નખોદિયા, અહીંયા શું કામ ગુડાણો છે? પહેલા એ વાત કર ને. મારે લગન કરવા છે. અરે વાહ, એ તો બહુ જ સારી વાત કહેવાય હો. મારા તરફથી હા છે. કન્યાનો વિચાર જાણવા આવ્યો છું. ઓહો, કન્યાનો વિચાર જાણવા આવ્યા છો? તો મને એમ કહો ને કે આ કન્યા છે કોણ? કન્યા છે ગજરી. ગજરી? એટલે તમે પણ લાઈનમાં જ છો? લાઈનમાં હું પહેલો જ છું. હે, ઓહો, તો મારો વિચાર જણાવી દઉં તમને? જણાવો. સાચે જણાવી દઉં? મારી એક શરત છે. હા, બોલો બોલો. જો, પહેલા છે ને તમારે આમ ઊંધા ફરી જવાનું, અને પછી છે ને તમારી આંખો બંધ કરી દેવાની. આંખો બંધ કરીશ તો જોઈશ ક્યાંથી? પણ તમારે તો વિચાર જાણવા છે ને, તો આવું કરવું પડશે. પહેલા ઊંધા ફરવાનું ને પછી તમારે છે ને આંખો બંધ કરવાની છે. મંજૂર? મંજૂર છે. તો ચાલો ઊંધા ફરી જાઓ અને આંખો બંધ કરો. લે તાર, હમણાં જ ફરી જાઓ. હા, આંખો બંધ કરો. હવે છે ને સાંભળો, મારા વિચારો તમને જણાવું. હા, આંખો બંધ કરો પહેલા બંધ અને કાન ખુલ્લા, મારા વિચારો જાણવા. નખો દિયા. કોઈ નથી. હે ભગવાન, આ મુઆઓ મને એકલી જાણી અને મને છેડતી કરે છે, મને હેરાન કરે છે ક્યારના. હવે આવા દે બધાને. હવે આવે ને તો એ લોકોને ધોકો લઈને ના જુડી પાડું ને તો મારું નામ ગજરી નહીં. હા, હે ભગવાન, હવે તો હેરાન થઈ ગઈ છું. હવે આ લોકોનું કરવું શું મારે? આવા દે. હવે એ લોકોની તો ચટણી ના બનાવી દઉં ને તો મારું નામ ગજરી નહીં. હા, સોરી. અરે દેવજીભાઈ બેવાઈ ઘરમાં છે કે કેમ? નથી. કેમ? ક્યાં ગયા છે? એકવાર કીધું ને નથી, અને ક્યારે આવશે એ પણ નથી ખબર. પણ ને બણ, એકવાર કહ્યું ને ઘરમાં નથી. મળવું હોય તો બહાર જઈને મળી લેવાનું, પણ ઘરે ના આવતા. અરે લાખાભાઈ, ગંગા વેવણ. અરે આવો. બેસો. જવા દો બાપુ, એમની કોઈ જરૂર નથી. અરે મજાક કરે છે. બેટા શું માંડ્યું છે? આ વેવાઈ છે. વેવાઈના વાલ હવે પડતા મેલો ને જવા દો એમને. અરે દીકરી, આ શું બોલે છે? વેવાઈના વાલમાં વખ રેડાય હોય તો અમૃત મારીને ના પીવાય બાપુ. દૂરથી ડુંગર રડિયામણા. અરે દીકરી, આ તો આપણા આંગણે આવેલા અતિથિ કહેવાય. ચા પાણી પીધા વગર જવા ના દેવાય. તમારા અતિથિ રોકાશે તો અકાળે તમારી દીકરીનું અવસાન થશે. પછી વાલ કરજો તમારા વેવાઈને. કિરણ! અરે દેવજીભાઈ, કિરણને કંઈ ના કહેતા. એના હાથના પાણી પીવાના અભરખા હવે અમારા પૂરા થયા. કેમ બેટા, તને શું થયું છે? કેમ આવું બોલે છે? મારા કરમની કઠણાઈ. જાઓ, ચાલ્યા જાઓ અહીંયાથી. અને ભૂલી જજો કે આ ભાવમાં આપણે મળ્યા હતા. વૈશાખ સુદ સાતમના મારા લગ્ન છે.
મારા લગ્નની કંકોત્રી મળે ને તોય આવતા નહીં. મને માફ કરજો. દેવજીભાઈ અમને માફ કરજો, અમને રજા આપો. ચાલો હવે અમે જઈએ. કાલ સુધી સૂરજના નામની ચુંદડી ઓઢવા તૈયાર હતી, પણ આજે અમાસના અંધારામાં ડૂબી ગઈ. કાળના આકળ આંકડાને કોઈ કળી શક્યું નથી. જેને તે પોતાનો માન્યો હતો તે પારકો બની ગયો. મનુષ્ય માત્ર સુખ દુઃખના તડકા છાંયડાની રમત રમતા હોય છે. એ છાંયડાને જીતવાની આશાએ અંતે બધા હારી જવાનું હોય છે, કોઈ વહેલા કે કોઈ મોડા. દીકરી, તું વહેલા હારી ગઈ. દીકરી, તું વહેલા હારી ગઈ. હેલો, બાદર મોટા બોલું છું. બાદર મોટા, રીના બોલું છું. બાદર મોટા, મેં તમારું કામ પાર પાડ્યું. મારા રૂપિયા? લાખ રૂપિયામાં શું થશે? મારું કામ કરે તો 5 લાખ રૂપિયા આપો. 5 લાખ રૂપિયા? હા, કામ બોલો, કામ બોલો. યાદ રાખ, જીવરાજ ઠાકોરનો જન્મદિવસ છે. હા, જલસો છે. હા જી, ભલે. રીના, બાદર મોટા આપણા માટે દૂધણી ગાય છે. પીવા એટલું દૂધ પી લે. તું પાર્ટીમાં પહોંચ, હું સૂરજને લઈને આવું છું. ભલે. સૂરજ, એ સૂરજ, શું થયું? કેમ આમ મરેલી ઘો જેવું મોખરીને બેઠો છે? સુખની પળ પાથરીને જેના માટે હું સેજ સજાવતો હતો. ખબર નથી ગંગા કે આપણા દીકરાને થઈ શું ગયું છે. એના વગરનું જીવન મેં ક્યારે વિચાર્યું નહોતું. એ મારાથી રિસાઈ ગઈ. એના વગર હું કેમ જીવીશ? આખું ગામ જાણે છે યાર કે કિરણે તારી સાથે દગો કર્યો છે. બેટા સૂરજ, જીવવું પડશે તારે, અને જીવવાની આદત પાડવી પડશે. સૂરજ ઉગે અને વાદળ ઢંકાય, તેને રાત ન કહેવાય, એને દિવસ જ કહેવાય. હા બેટા, કિરણે અમને અમારું અપમાન કરીને કાઢી મૂક્યા અને કહ્યું કે જો ફરીથી આવશો ને તો ધક્કા મારીને કાઢી મૂકીશું. પણ માં, કિરણ આવું ના કરી શકે. અંગ ઉપર ડામ દીધા હોત તો દેખાડી શકાત બેટા. આ તો કાળજે પડેલા અપમાનના ઘા છે. મરવાનું કે મારવાનું મન થાય, પણ તારા પ્રેમના હિસાબે અમે ઝેરના ઘૂંટડા પીને આવ્યા છીએ. વૈશાખી સુદ સાતમના એના લગ્ન લીધા છે, આમંત્રણ તો આપ્યું છે અને કીધું છે નથી આવવાનું, અને તને પણ. કિરણ! રામ રામ રામ, આવા ભગવાન જેવા મા બાપને આવું અપમાન. કિરણ, હું તને નહીં છોડું. કિરણ જેવું તને થવાની જરૂર નથી. તું પણ લગ્ન કરી લે. હા બેટા, તું લગ્ન કરી જ લે. રોહિતની વાત સાચી છે બેટા. આજે મારા મિત્રની બર્થડે પાર્ટી છે, તો તારું મન હળવું થઈ જશે. જા બેટા જા, તારું મન હળવું કરી આવ, પછી નિરાતે વિચારજે. તું તારે જા અને તારા મનનો બોજ હળવો કરી આય. જા. સારું. હે ભગવાન.
શાંત મિત્રો, શાંત. તમારો ખૂબ ખૂબ આભાર. તમે મારી પાર્ટીમાં આવીને મારું માન વધાર્યું. આ તો પ્રેમની પાર્ટી છે મિત્રો. પ્રેમ આ તો સંસારનો વ્યવહાર છે. પ્રેમ પૂજા છે, પ્રેમ ઈશ્વર છે, પ્રેમ પરમેશ્વર છે. અને પ્રેમ આ જગત પરની જીત છે. અને એટલે જ તો કહ્યું છે કે નથી જોઈતી અમારે આ જગતમાં નફરતની રીત. નથી જોઈતી અમારે આ જગતમાં નફરતની રીત. પ્રેમ પૂજા છે, પ્રેમ પરમેશ્વર છે, અને છે પ્રેમ જગતની જીત. પ્રેમે જુઓ જગત આખાને અને નફરતને નાખો મારી. પ્રેમે જુઓ જગત આખાને અને નફરતને નાખો મારી. આજ તો છે સુખી જીવન જીવવાની પ્રેમ ભરી રીત. ખોટી વાત છે, સાવ ખોટી, સાવ ખોટી વાત છે. પ્રેમે તો જીવનની કાળા છે. કોઈ દીવડા પ્રગટાવો ગુજારી રાતમાં, અંધારું દૂર કરો, અંધારું દૂર કરો. કોઈ દીવડા પ્રગટાવો ગુજારી રાતમાં. કોઈ દીવડા પ્રગટાવો ગોજારી રાતમાં, મન તારી યાદ આવે ગોજારી રાતમાં. હું તો જોરી જોરી રોઉં, હું તો જોરી જોરી રોઉં તારી યાદમાં. દીવડા પ્રગટાવો ગોજારી રાતમાં, મન તારી યાદ આવે ગોજારી રાતમાં. जुदाईना ઝેર તમે શાને મને પાયા, કયા ભવના વેર સાથી મને તમે વાળ્યા. जुदाईना ઝેર તમે શાને મને પાયા, કયા ભવના વેર તમે સાથી મને વાળ્યા. તારા તોડલા સતાવે, તારા તોડલા સતાવે તારી યાદમાં. દીવડા પ્રગટાવો ગોજારી રાતમાં, મન તારી યાદ આવે ગોજારી રાતમાં. કહું છું સારી દુનિયાને કોઈ પ્રીત કદી ના કરશો, બેવફા સાજણની પાછળ કોઈ કદી ના મરશો. કહું છું સારી દુનિયાને કોઈ પ્રીત કદી ના કરશો, બેવફા સાજણની પાછળ કોઈ કદી ના મરશો. પેલા સપનાએ દેખાડે પછી જલડાને દર્શાવે મીઠુડી વાતમાં. કોઈ દીવડા પ્રગટાવો
ગોજારી રાતમાં મને યાદ તારી આવે ગોજારી રાતમાં કોઈ દેવડા પ્રગટાવો ગોજારી રાત ભાગો 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 ફાધર મોટા નામ છે મારું. પીઠમાં મારું કે પેટમાં મારું, પણ માણા મારું. તમને તમારું મળી જશે. કરી નાખો પૂરો, નાખી દો રેલવેના પાટે. આ તો લાખાભાઈનો સૂરજ. અચાનક ફાર્મ હાઉસ પર શા માટે બોલાવ્યા? ડીએસપી બોલું છું. હા, શું વાત કરો છો? યસ સર. પરબત, તમારા પોલીસ સ્ટેશનની હદમાં સુરત નામના કોઈ નવજુવાનને ઢોર માર મારી અધમુઓ કરી નાખ્યો છે ને તમે કોઈ પણ જાતની કાર્યવાહી કરી નથી. સર, એવી કોઈ ઘટના બની નથી. તાત્કાલિક ગુનેગારની ધરપકડ કરો, નહીં તો તમારી બદલી કરી નાખીશ. સમજ્યા? પ્રયત્ન કરીશ સર. ચાલો. વીરા, આ શું થયું સુરતને? એ તો ખબર નથી ડીએસપી સાહેબ. ખરા વખતે હું ના પહોંચ્યો હોત તો રેલવેના પાટા પર સૂરજ કપાઈ જાત. આ તો પોલીસ કેસ કહેવાય. ઘરમાં કેમ? આ સરકારી દવાખાનામાં હોવો જોઈએ. ચાલ મારી સાથે, હું જાતે તપાસ કરવા આવું છું. ચલો. ડોક્ટર, મારે આનું સ્ટેટમેન્ટ લેવું છે. અત્યારે હોશમાં નથી, હોશમાં આવ્યા પછી લેવાશે. ઠીક છે, ખબર કરજો જ્યારે હોશમાં આવે ત્યારે. હેલો, ડોક્ટર પટેલ બોલું છું. ડોક્ટર પટેલ, તમે જેનું ઓપરેશન કરવા જાઓ છો એ આત્મહત્યાનો કેસ છે, માટે પોલીસ જવાની જરૂરી છે. પણ પોલીસ આવે ત્યાં સુધી તો આની જાન જાય ને. ફાધર મોટા બોલું છું ડોક્ટર.
સામે નજર નાખો, પોલીસ તમારી સામે ઊભી છે. વાહ, ઘરમાં જ દવાખાનું ડોક્ટર. ડોક્ટર, આ આત્મહત્યાનો કેસ છે એટલે જરા એનું સ્ટેટમેન્ટ લેવું પડશે. પણ આ તો બેભાન છે. હા, તો તમારું સ્ટેટમેન્ટ લઈએ. ડોક્ટર પટેલ, બાદર મોટા બદનામ છે માણસ મારવામાં. જો સુરજ બચ્યો તો ડોક્ટર મર્યો. પ્રેમમાં નિષ્ફળ ગયેલા સૂરજે રેલવેના પાટા ઉપર પડી આત્મહત્યાનો પ્રયત્ન કર્યો. એનો ઈલાજ આ હોસ્પિટલમાં નહીં, પાગલખાનાની હોસ્પિટલમાં થશે. એમાં તમને જરાય વાંધો નથી. પણ ત્યાં સુધી પહોંચે તેમ નથી. ભલે મરી જતો, તમે ચિંતા ના કરો. નહીતર બાદર મોટા તમારી હોસ્પિટલની શકલ બદલી નાખશે. સમજ્યા? ટૂંકમાં સમજી ગયો. ઠીક છે તો. આવો ફોજદાર, આવો. બાદર મોટા, હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમારો દુશ્મન ગયો કાયમને માટે નરકમાં. એને દોજખની દુનિયામાંથી બહાર આવતા પહેલા એનો દમ તૂટી જશે. દમ તૂટી જાય તો કેસ બનશે ને? કેસ બનશે. આત્મહત્યા. બિચારો સૂરજ કિરણને બહુ પ્રેમ કરતો હતો ને પ્રેમિકાએ ના પાડી તો સૂરજે પાટે પડીને આત્મહત્યા કરી નાખી. શાબાશ પર્વત, શાબાશ. બાદર મોટા, આજ સવારથી જમણા હાથમાં જરા ખુજલી આવે છે. મહેતાજી, બીજા કેસ રફે દફે કર્યા પછી થઈ જશે. કેસ રફે દફે થઈ જશે. અને એ જવાબદારી આ પર્વત ફોજદારના માથે. શિયાળની ખાલ પહેરી સૂરજ સિંહ બનવા નીકળ્યો. બિચારો સસલું બની શિકાર બની ગયો. जो भन परेली न्यारी जो वांगड़ी हूँ प्यारी ना झुक मर छमारी आँखलड़ी न्यारी जो भन परेली न्यारी जो वांगड़ी हूँ प्यारी आँख मारे मारो तो दुनिया खाई दीवानी खाटी अंगूर मीठी अंगूर तारी री तारी तारी री खाटी जो अंगूर मीठी अंगूर तारी री आँखलड़ी न्यारी जो बन परेली न्यारी जो वांगड़ी हूँ प्यारी आँख मारे मारो तो दुनिया खाई दीवानी खाटी जो अंगूर मीठी अंगूर तारी री तारी तारी री खाटी जो
રોહિત આપણે ખુશ તો થઈએ છે, પણ સુરજ તો બચી ગયો. ડોક્ટરે સૂરજને પાગલ સાબિત કરીને પૂરી દીધો છે. હવે સૂરજ કિરણને ક્યારે નહીં પામી શકે. બસ એકવાર કિરણ આગળ મારા લગ્નનો પ્રસ્તાવ મૂકી દો. પણ કિરણ હા પાડશે? તે જરૂર હા પાડશે. બધી રીતે હું સૂરજ કરતા સારો છું. એ જરૂર હા પાડશે. એકવાર રૂપિયા હાથમાં આવી જાય. રોહિત, રૂપિયાની તો હું પણ રાહ જોઉં છું, કારણ કે બાપુનું ઓપરેશન કરાવીને મારે એમને કેન્સરમાંથી મુક્ત કરવા છે. ચિંતા ના કર, રજવાડી રમતનો આ રોહિત બાદશાહ છે. તું જોજે, કિરણને એક જ ઝટકે હા પડાવી દે. અલ્યા એ છોટિયા મોટિયા, શું થયું હે? આમ વિલાયેલા મોઢે શેને બેઠા છો તમે લોકો? જાણે બાપ મરી ગયો હોય એમ. હા, બાપ તો કેદુનો મરી ગયો. અરે ગજરી, ગજબ થઈ ગયો ગજબ. શું ગજબ થઈ ગયો? ગામ બે મોઢે વાતો કરે છે. તે કરે જ ને, કેમ ના કરે? આ તમે બંને જણા મારી વાહે પડ્યા છો તો આખું ગામ વાત નહીં કરે તો કોણ કરશે? હા, પણ એવું નથી. તો કેવું છે? લાકાભાઈ નો દીકરો સૂરજ અને દેવજી કાકાની કિરણ, હા, તેનું શું? એ બંનેની વાતો કરે છે. એ તો આખા ગામને ખબર છે કે બંને જણ પ્રેમ પણ કરે છે અને લગ્ન પણ કરવાના છે. પણ હવે નહીં કરે. હવે એમની ચકાચકીની ખીચડી પાકશે નહીં. કેમ આમ બોલો છો? કાયમને માટે જુદા થઈ જશે. અરે રે રે, જે થયું તે ખોટું થયું. એમનું નખો જ જજો. આ બંને પ્રેમી પંખીડાઓને જુદા કરવા વાળાઓનો ભગવાન એમના મોઢામાં ગીરા પાડે. હે ભગવાન! ગજરી, શાંતિ રાખ. શાંતિ 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 રાખો. શાંતિ શાંતિ. અમારું શું વિચાર્યું છે હવે? હે મુઆ નખો દિયા માર. જોયો મોટો? અરે ગજરી, ઓ ગજરી, ઊભી તો રે, ઊભી તો રે, એક વાત કહું ગજરી. અરે ઓ ગજરી, ગજરી. અરે આમાં આપણો મેળ નહીં પડે. હો, આપણો મેળ નહીં પડે. એ કાળની ગતિ ન્યારી છે. કાલ શું થવાનું છે કોને ખબર? લાખાભાઈના હરખાતા ઘરમાં આજે સોપો પડી ગયો છે. ગમગીની છવાઈ ગઈ છે. કોઈ કાળ મુખાઓએ સૂરજને મરણતોલ માર માર્યો છે. બસ જીવી રહ્યો છે તો માત્ર કિરણના નામે. કોને ખબર સૂરજ આવતીકાલનો સૂરજ ભાળે કે પછી? ના બાપુ ના. કેમ અટકી ગઈ? પ્રીતમાં પારોટના જ પગલા ભરવા હતા તો શું કામ કરી બાળપણમાં પ્રીત? અરે પ્રીત તો પરમેશ્વર માની જેની તું પૂજા કરતી હતી, એને તે આજે વેરી ગણ્યો? જા કિરણ જા. આજે સૂરજને તારી જરૂર છે. કિરણ